સુરતમાં ઘરકંકાસથી કંટાળેલા હોમિયોપેથી ડોક્ટરે કર્યો આપઘાત. લગ્નને હજુ 2 વર્ષ થયા હતા. વડોદરા વિસ્તારમાં રહેતા એક હોમિયોપેથી ડોક્ટરે ઘરકંકાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લઈને જીવન ટૂંકાવી લીધું હતું. વડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સ્યુસાઇડ નોટને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે. આ બનાવથી તબીબના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. સુરતના વડોદરા વિસ્તારમાં રહેતા એક હોમિયોપેથી ડોક્ટર ભાવેશ કવાડ, ઉંમર વર્ષ 33, હોટલના રૂમમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લઈને જીવન ટૂંકાવી લીધું છે. કવાડે આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પત્ની સાથેના સતત વિવાદને કારણે તેમણે આ પગલું ભર્યું છે. તેમની પત્ની 1 વર્ષથી અમદાવાદમાં રહે છે અને છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. 2 વર્ષ પહેલા ભાવેશ કવાડના લગ્ન થયા હતા. છેલ્લા કેટલાક મહિનાથી દંપતી વચ્ચે મતભેદો વધતા જતા હોવાથી ડોક્ટર માનસિક તણાવમાં હતા, જેને લઈને આ પગલું ભર્યું હોઈ શકે છે. વડોદરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.